બોટાદની ઘટના મુદ્દે પ્રદેશ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન। ઘોડા ખેડૂતોને છેતરીને તેમની સભાનું આપ તરફથી આયોજન હતું। ખેડૂતોને સભામાં બોલાવી આપે જ તેમના પર હુમલો કર્યો। કોના હાથમાં પત્તર હતા તેના વિડીયો છે જ યજ્ઞેશ દવે નિવેદન આપ્યું। વધુમાં તેમણે કહ્યું કે આપ ખોટી રીતે આક્ષેપો કરવાનું બંધ કરે। ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો, આ બધા જ વિડીયો છે। કોણે હુમલો કરાવ્યો, કોના હાથમાં પથ્થર છે, કોણે પોલીસ વાન ઊંધી પાડી, બધા જ વિડીયો છે। મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે। એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું, આ નથી આપ્યું, તે નથી આપ્યું। તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો। ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો। એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ